આજે પરમેશ્વરની સેના અને વિશ્વાસ શીર્ષક હેઠળ આવો આપણે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ। બાઇબલમાં સેના વિશે ઘણી વાર્તાઓ છે। બાઇબલ ગિદયોનના યોદ્ધાઓ, યહોશુઆની સેના અને ઇસ્રાયેલની સેના વિશે ઘણીવાર ઉલ્લેખ કરે છે। આપણે વિચારી શકીએ છીએ કે પરમેશ્વરે કહ્યું કે બાઇબલ આપણને ઉદ્ધાર માટે જ્ઞાન આપે છે, તો સેનાઓ વિશે આટલી બધી વાર્તાઓ કેમ છે? આ એક ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે। શું સેના એક એવું જૂથ નથી જે જીવન અને મૃત્યુ સાથે સંબંધિત છે? સેના એક વિશેષ સમૂહ છે। જો તેઓ દુશ્મનનો નાશ નહીં કરે તો તેઓ નષ્ટ થઈ જશે। આજે પરમેશ્વરની સેના અને વિશ્વાસ શીર્ષક હેઠળ આવો આપણે બાઇબલમાંથી પરમેશ્વરની ઈચ્છાનો અભ્યાસ કરીએ। આવો આપણે 2 તિમોથી અધ્યાય 2 પર જઈએ। આવો આપણે 2 તિમોથી અધ્યાય 2 વચન 3 પર એક નજર કરીએ। ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું મારી સાથે દુઃખ સહન કર। આપણે કોણ છીએ? ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક। શું એક સેના સૈનિકોનો એક સમૂહ નથી? માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું મારી સાથે દુઃખ સહન કર। યુદ્ધમાં જનાર કોઈ સૈનિક સાંસારિક કામકાજમાં ગૂંથાતો નથી, જેથી તે પોતાના ઉપરી અમલદારને સંતોષ પમાડે। બાઇબલ આપણને આ શીખવે છે। બાઇબલ આપણા વિશે શું કહે છે? આપણે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક છીએ। આવો આપણે બાઇબલમાં જોઈએ કે સેના અને આપણો ઉદ્ધાર કેવી રીતે જોડાયેલા છે। પહેલા આવો આપણે ગિદયોનની સેનાને જોઈએ। આવો આપણે ન્યાયાધીશો અધ્યાય 7 પર જઈએ। તે સમયે મિદ્યાનીઓના કઠોર શાસનમાં ઇઝરાયેલે દુઃખ સહન કર્યું। પરમેશ્વરે ગિદયોન દ્વારા ઇઝરાયેલને જુલમથી છોડાવી તેમનું રાષ્ટ્ર પુનઃસ્થાપિત કર્યું। આવો આપણે અધ્યાય 7 વચન 1 જોઈએ। વચન 1માં આ લખ્યું છે, ત્યારે યરુબાલ એટલે ગિદયોન તથા તેની સાથેના સર્વ લોકોએ મળસકે ઉઠીને હારોદના જરાની પાસે છાવણી કરી, અને મોરે પર્વતની પાસે તેઓની ઉત્તર તરફની ખીણમાં મિદ્યાનીઓએ છાવણી કરી હતી। યહોવાએ ગિદયોનને કહ્યું, તારી સાથેના લોકો એટલા બધા છે કે તેઓ વડે હું મિદ્યાનીઓને તેઓના હાથમાં સોંપવા ઈચ્છતો નથી। રખેને ઇઝરાયેલ મારી આગળ ફુલાશ મારીને કહે કે મારા પોતાના જ હાથે મને ઉગાર્યો છે। માટે હવે તું જા અને લોકોને જાહેર કર કે જે કોઈ ભયભીત તથા ધ્રુજતો હોય તે ગિલ્યાદ પર્વત આગળથી પાછો જાય। બીજા શબ્દોમાં, જેઓ ડરતા હતા તેઓ માનતા ન હતા કે પરમેશ્વર ઇઝરાયેલીઓને વિજય આપશે અને આ ઘટનાઓનું નેતૃત્વ કરી રહ્યા છે, અને તેઓ તેમના દુશ્મનો દ્વારા માર્યા જવાથી ડરતા હતા। તેમને શું કરવા કહેવામાં આવ્યું? 또 이끌어 가신다는 사실을 믿지 못하는 사람. 그러니까 자꾸 이제 질까봐 두렵고 또 적들에 의해서 죽임을 당할까 두려워하는 이런 사람들은 전부 어떻게 하라고? ગિલ્યાદ પર્વત આગળથી પાછા જાઓ। પરમેશ્વરના સૈનિકો બનવું તે એક સન્માનની વાત છે, પરંતુ પરમેશ્વરે જેઓને વિશ્વાસ ન હતો તેઓને એમ કહીને ઘરે પાછા મોકલી દીધા, પાછા જાઓ। જે સૈનિકો રહ્યા તેઓને પરમેશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ હતો।
하나님께서는 દરેક યુગમાં ગિદિયોન, યહોશુઆ અને મૂસાની જેમ પરમેશ્વરને તેમની શારીરિક અને આત્મિક સેના માટે એવા સૈનિકો જોઈતા હતા. 영적인 군대도 그런 군대를 원하셨다는 사실을 확인해 볼 수가 있는 것입니다. 자, 두려워서 떠는 ભયથી ધ્રુજતા લોકોને ઘરે મોકલાયા. 전부 집으로 돌려보냈습니다. 하시니 ત્યારે લોકોમાંથી 22,000 પાછા ગયા, એટલે 10,000 રહ્યા. 22,000명이요 남은 자가 1만 명이었더라 하고 했습니다. 32,000 સૈનિકોમાંથી 22,000 ડરથી કાંપી રહ્યા હતા. 22,000명이 두려워서 떠는 사람들이었습니다. 다시 말해서 하나님의 બીજા શબ્દોમાં તેમને પરમેશ્વર પર વિશ્વાસ ન હતો. 이런 사람들을 તેમને ઘરે 모કલવામાં આવ્યા. 집으로 돌려보내는 이런 형국에 지금 놓이게 되었습니다. 자, પરમેશ્વરે ગિદિયોનને કહ્યું, 10,000 પણ ઘણા વધારે છે. 1만 명조차도 그 수가 많다고 했습니다. 하나님께서는 પરમેશ્વરે સેનાના કદને જીત કે હારનો નિર્ણય લેવા દીધો નહીં. 성패를 결정짓는 그런 어떤 요소로 작용하게 하지는 않으셨습니다. તે બતાવે છે કે મુદ્દો સેનાના કદનો નહીં, પણ પરમેશ્વરમાં તેમના વિશ્વાસનો હતો. બધું તેમના વિશ્વાસ પર નિર્ભર હતું. 모든 어떤 그 문제가 거기에서 비롯됐다는 사실을 확인시켜주고 계신데요. 4절에 આવો આપણે વચન 4 જોઈએ. યહોવાએ ગિદિયોનને ફરી કહ્યું, લોક હજી પણ વધારે છે. તેઓને પાણીની પાસે લાવ, ને ત્યાં હું તારે માટે તેઓની પરીક્ષા કરીશ. અને જેના સંબંધી હું તને કહું કે કેટલાક તારી સાથે જશે, તે જ તારી સાથે જાય. અને જેના સંબંધી હું તને કહું કે કેટલાક તારી સાથે જશે નહીં, તે ન જાય. 너와 함께 갈 것이요 내가 누구를 가리켜 이르기를 이는 너와 함께 가지 말 것이라 하면 그는 가지 말 것이라 하신지라. 이에 백성은 માટે લોકોને તે પાણીની પાસે લાવ્યો. અને યહોવાએ ગિદિયોનને કહ્યું, પ્રત્યેક જણ જે કૂતરાની માફક જીભથી લખલખાવીને પાણી પીએ, તેને તુમ જુદો કાઢ. અને પ્રત્યેક જણ જે પાણી પીવા માટે ઘૂંટણીએ પડે, તેને પણ તેમ જ કર. અને જે લોકોએ મોઢે હાથ લગાડીને પાણી લખલખાવ્યું, તે 300 હતા, પણ બાકીના સર્વ લોકો પાણી પીવાને ઘંટણીએ પડ્યા હતા. 7절의 말씀 વચન 7. 여호와께서 પછી 기드온에게 યહોવાએ ગિદિયોનને કહ્યું, જે 300 માણસે પાણી લખલખાવીને પીધું, તેઓની હસ્તક હું તમને ઉગારીશ, ને મિદ્યાનીઓને તારા હાથમાં સોંપીશ. અને બાકીના સર્વ માણસો પોતપોતાને ઘેર પાછા જાય. 돌아갈 것이니라 하시더라 하고 했습니다. 자, 32,000 સૈનિકોમાંથી 22,000 ડરથી કાંપી રહ્યા હતા. માત્ર 10,000 પુરુષો રહ્યા. તેઓએ કહ્યું, અમે ડરતા નથી. અમે અંત સુધી પરમેશ્વરની ઈચ્છાનું પાલન કરીશું. પરમેશ્વરે જોયું કે 10,000માંથી કેટલાક, જે અત્યારે હિંમતવાન છે, તે પછીથી ડરથી ઘૂંટણીએ પડશે. તેથી તેમણે તેમને અલગ કર્યા. ત્યારે માત્ર 300 બચ્યા. હજારો શત્રુઓ પર 300 વિશ્વાસુ માણસો સાથે ગિદિયોનની જીત બતાવે છે કે પરમેશ્વર તેમની સેના માટે સંપૂર્ણ વિશ્વાસીઓને પસંદ કરે છે. 물리친 놀라운 기도원의 역사를 바라볼 때 하나님의 그 군대는 반드시 하나님에 대한 절대적인 믿음을 갖는 사람들을 선택했다는 사실을 확인할 수 있습니다. 어떤 પરમેશ્વરે પરિસ્થિતિથી પ્રભાવિત થનાર દરેકને અલગ કર્યા. 이런 것에 좌지우지될 사람들은 아예 하나님께서 다 골라내셨습니다. આ સુવાર્તા યુગમાં 2 તિમોથી અધ્યાય 2 કહે છે કે આપણને ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક બનવા માટે બોલાવવામાં આવ્યા છે. ગિદિયોનની સેનાની જેમ પરમેશ્વરના સૈનિક બનવા આપણામાં વિશ્વાસ હોવો જોઈએ. 하나님 앞에 올바르게 서임되는 군대가 되려면 믿음이 필요합니다. 우리 복음을 આપણે વિચારવું જોઈએ, આપણી સુવાર્તાનું નેતૃત્વ કોણ કરે છે, કોણ દોરે છે, અને પરિણામ શું હશે. 주어질지 이걸 꼭히 생각해야 되겠습니다. ભયભીત લોકો વિચારે છે, જો આપણે નિષ્ફળ જઈએ તો, જો નિષ્ફળતા સમસ્યા લાવે તો, તેથી તેઓ ડરે છે. 이런 것 때문에 늘 두렵습니다. 하나님께서 પરમેશ્વરે બધું જ તૈયાર કર્યું છે. આપણે ફક્ત જવાનું છે. તેમણે આપણને સમરૂન અને પૃથ્વીના છેડા સુધી જઈને સર્વ દેશોના લોકોને શિષ્ય બનાવવા કહ્યું. આપણે શું કરવું તે બધું જ તેમણે કહ્યું છે. પરંતુ કેટલાકે શંકા કરી, શું આ ખરેખર કામ કરશે? હું પૂરતો સારો નથી. મારી પાસે જે છે તેનાથી આ અશક્ય છે. પરમેશ્વરને બદલે તેઓ ફક્ત પોતાની પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
환경만 자꾸 પોતાની 생각하니까 સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તેઓ અજાણતા જ 32,000માંથી દૂર કરાયેલા 22,000માં અને પછી 10,000માંથી પસંદ ન થયેલા 9,700માં સામેલ થઈ ગયા. 순간에 속하게 되었고 또 1만 명 가운데 300명을 제외한 나머지 숫자에 자기도 모르는 사이에 들게 됩니다. 여러분, બધા લોકો પરમેશ્વરે લોકોની સંખ્યા જોઈ ન હતી કે તેમની કુશળતા માટે તેમને પસંદ કર્યા ન હતા. 검술의 실력을 보고 뽑은 것도 아니고 그들을 પરમેશ્વરે જ્યારે તેમને પસંદ કર્યા ત્યારે કસોટી તેમના પૂર્ણ વિશ્વાસની હતી. તેમણે તેમને વિજય અપાવ્યો. 그걸 가지고 언제나 승리를 주셨습니다. બાઇબલ બતાવે છે કે પરમેશ્વરે વિશ્વાસુ લોકો દ્વારા પોતાની યોજના મુજબ સુવાર્તાનું સર્વ કાર્ય કર્યું. 전부 이루어 가셨다는 사실을 성경을 통해서 확인할 આવો 수 આપણે ન્યાયાધીશો અધ્યાય 7માના વિજય પર ટૂંકી નજર કરીએ. આવો આપણે વચન 19 પર જઈએ. અધ્યાય 7 વચન 19. એમ ગિદિયોન તથા તેની સાથેના 100 માણસ વચલા પહોરના આરંભમાં છાવણીના સૌથી છેલ્લા ભાગ આગળ આવ્યા. તે વખતે માત્ર થોડી જ વાર ઉપર નવો પહેરો મુકાયો હતો. તે ચોકીદારો માટે પાળી બદલવાનો સમય હતો. અને તેઓએ રણશિંગડા વગાડ્યા તા ઘડા ફોડી નાખ્યાને ડાબે હાથે દીવા પકડ્યાને જમણા હાથમાં વગાડવાના રણશિંગડા લીધા. અને તેઓએ એવો લલકાર કર્યો કે યહોવાની તથા ગિદિયોનની તરવારની જે. પછી ત્રણેય ટુકડીઓએ રણશિંગડા વગાડ્યા તથા ઘડા ફોડી નાખ્યા ને ડાબે હાથે દીવા પકડ્યા ને જમણા હાથમાં વગાડવાના રણશિંગડા લીધા. અને તેઓએ એવો લલકાર કર્યો કે યહોવાની તથા ગિદિયોનની તરવારની જે. અને સર્વ માણસ પોતપોતાની જગાએ છાવણીની ચારે તરફ ઊભા રહ્યા. અને આખું સૈન્ય નાઠું. તેઓએ હોકારો પાડીને તેમને નસાડી મૂક્યા. તેઓએ તે 300 રણશિંગડા વગાડ્યા. અને યહોવાએ પ્રત્યેક માણસની તરવાર તેના સાથીની સામે તથા આખા સૈન્યની સામે લાગુ કરી દીધી. અને સૈન્ય સરેરા તરફ હેતશિટ્ટા સુધી તથા ટાબાત પાસેના આબેલ મહોલાની સરહદ સુધી નાઠું. એટલે નફતાલીમાંથી, આશેરમાંથી તથા આખા મનાશામાંથી ઇઝરાયેલના માણસો એકત્ર થઈને મિદ્યાનીઓની પાછળ પડ્યા. આ રીતે કેટલા સૈનિકો માર્યા ગયા? 1,35,000 સૈનિકો પરાજિત થયા. માત્ર 300 પુરુષોએ પોકાર કર્યો તો પણ આ અદ્ભુત ઘટના બની. પરમેશ્વરની વિજયની રીત રહસ્યમય છે. આપણે તેની કલ્પના પણ કરી શકતા નથી. આપણે વિચારીએ છીએ શત્રુઓ પર હુમલો કઈ રીતે કરવો. તીર અને તલવારથી આપણે કેટલા લોકોને મારી શકીએ છીએ? આપણો વિજય ક્યારે થશે? 300 પુરુષો 1,35,000ને હરાવે તે અકલ્પનીય છે. જો કે પરમેશ્વરે સરળતાથી બધું જ માર્ગદર્શન આપ્યું જેથી ગિદોનની સેના જીતી શકે. પરમેશ્વરે ફક્ત એક જ શરત જોઈ, સેનાનો વિશ્વાસ. તેમણે એવા જ લોકોને પસંદ કર્યા. કેટલાક લોકો જો આપણે નિષ્ફળ જઈશું તો એમ વિચારીને ડરતા અને અચકાતા હતા. ભલે પરમેશ્વર પોતે તેમને દોરતા હતા છતાં તેઓ માણસોની સેનાની જેમ ડરતા હતા. પરમેશ્વરે તેમને પોતાની સેના માટે અયોગ્ય ઠરાવ્યા. પરમેશ્વરનું કાર્ય અદ્ભુત હતું. તેમણે 300 યોગ્ય પુરુષોથી 1,35,000ને સહેલાઈથી નષ્ટ કર્યા. આ આજે આપણા પ્રશ્નનો જવાબ આપે છે. સુવાર્તાના સૈનિકો તરીકે પરમેશ્વરનું સુવાર્તા કાર્ય કરવા આપણું વલણ કેવું હોવું જોઈએ? 복음의 군사로 부르심을 입은 우리들이 오늘날 어떤 내용을 가지고 하나님 복음에 동참해야 될까? 거기에 대한 답을 지금 확실하게 주고 계신 장면입니다. 자, 성경에서 이 બાઇબલનું સ્પષ્ટ શિક્ષણ આપણે ચૂકવું કે ભૂલવું ન જોઈએ. 이 길들을 우리가 또 놓치거나 잊어버려서는 안 되겠죠. 여호수아서 6장 આવો આપણે યહોશુઆ અધ્યાય 6 વચન 1 જોઈએ. યહોશુઆની આગેવાની હેઠળ પરમેશ્વરે ઇઝરાયેલને યરીખો પર વિજય અપાવ્યો. 여호수아를 앞세워서 이스라엘에게 승리를 주시는 장면을 볼 수 있습니다. અધ્યાય 6 વચન 1. હવે ઇઝરાયેલી લોકોને લીધે યરીખોને પૂરેપૂરું બંધ કરી દેવામાં આવ્યું હતું. કોઈ તેની બહાર આવતું નહીં તેમજ કોઈ અંદર જતું નહીં.
અને યહોવાએ યહોશુઆને કહ્યું, જો મેં યરીખોને તેનો રાજા તથા શૂરવીર પુરુષો તારા હાથમાં આપ્યા છે, અને તમે સર્વ લડવૈયા નગરને ઘેરો નાખો ને નગરની એકવાર પ્રદક્ષિણા કરો, એમ 6 દિવસ સુધી તું કર. અને 7 યાજકો કોષની આગળ આગળ મેંઢાના શિંગના 7 રણશિંગડા લઈને ચાલે, અને 7મે દિવસે 7 વાર નગરની પ્રદક્ષિણા કરો ને યાજકો રણશિંગડા વગાડે. અને જ્યારે તેઓ મેંઢાનું શિંગ લાભે સાદે વગાડે ને રણશિંગડાનો અવાજ તમે સાંભળો, ત્યારે એમ થાય કે સર્વ લોકો મોટે સાદે હોકરો કરે. પછી નગરનો કોટ તૂટી પડશે, ત્યારે લોકોમાંથી પ્રત્યેક માણસે સીધા અંદર ધસી જવું. પરમેશ્વરે એવા યુદ્ધની આજ્ઞા આપી જે યુદ્ધ જેવું જ નહોતું. ને નગરની એકવાર પ્રદક્ષિણા કરો, અને 7મે દિવસે 7 વાર નગરની પ્રદક્ષિણા કરો, અને જ્યારે તેઓ મેંઢાનો શિંગ લાભે સાદે વગાડે, ત્યારે એમ થાય કે સર્વ લોકો મોટે સાદે હોકરો કરે. એક સેનાની જરૂર પણ ન હતી. એવું લાગ્યું કે કોઈ યુદ્ધ થશે નહીં. આ પરમેશ્વરે આપેલી વ્યૂહરચના હતી. યહોશુઆની સેનાએ પરમેશ્વરની આજ્ઞાનું બરાબર પાલન કર્યું. આગળ શું થયું તે જોવા માટે આવો આપણે વચન 15 વાંચીએ. આવો આપણે વચન 15 પર જઈએ. અને 7મે દિવસે એમ થયું કે પ્રભાત થતાં જ તેઓએ વહેલા ઉઠીને તે જ રીતે નગરની 7 વાર પ્રદક્ષિણા કરી. અને 7મી વખતે એમ થયું કે યાજકો રણશિંગડા વગાડતા હતા, ત્યારે યહોશુઆએ લોકોને કહ્યું, હોકારો કરો, કેમ કે યહોવાએ નગર તમને આપ્યું છે. અને નગર તથા તેમાંનું સર્વ યહોવાને સમર્પિત થશે. કેવળ રાહાબ વેશ્યા અને તેની સાથે ઘરમાં જે હોય તે સર્વ જીવતા રહે, કારણ કે જે જાસૂસોને આપણે મોકલ્યા હતા તેઓને તેણે સંતાડી રાખ્યા હતા. આવો આપણે વચન 20 જોઈએ. ત્યારે લોકોએ હોકારો કર્યો અને યાજકોએ રણશિંગડા વાગડ્યા. અને એમ થયું કે લોકોએ રણશિંગડાનો અવાજ સાંભળતા જ ઘાંટો કાઢીને મોટો હોકારો કર્યો, ત્યારે કોટ એમને એમ તૂટી પડ્યો. એટલે લોકોમાંનો પ્રત્યેક પુરુષ સીધો નગરમાં ઘસી ગયો, અને તેઓએ નગર લીધું. કનાનનું પહેલું નગર યરીખો એક મજબૂત કિલ્લો હતો. ઇસ્રાયેલીઓએ તેની પ્રદક્ષિણા 6 દિવસ સુધી કરી, પછી 7મા દિવસે 7 વાર કરી. તેઓએ માત્ર હોકારો કર્યો, અને કોટ તૂટી પડ્યો. 그 난공불락의 요새 같았던 여리고 성이 순식간에 무너져 내렸습니다. અહીં પણ પરમેશ્વરે યહોશુઆની સેના પાસેથી વિશ્વાસની માંગ કરી. 믿음을 하나님께서는 요구하신 것입니다. શું આપણે ખરેખર આ રીતે જીતી શકીએ છીએ? શું આપણે આ રીતે યુદ્ધ જીતી શકીએ છીએ? 전쟁의 방법, 전쟁의 방식, યુદ્ધની વ્યૂહરચના વિશે વિચારો. ગિદઓનની સેના અને યરીખોમાં યહોશુઆ માટે પરમેશ્વરની પદ્ધતિઓ માનવીય તર્કથી પરે હતી. તેમની પદ્ધતિઓ સામાન્ય સમજની બહાર હતી. આપણે જોવું જોઈએ કે પરમેશ્વરે હંમેશા ઇસ્રાયેલની સેનાને માનવીય સમજથી પરે દોરી છે. 시대마다 이스라엘의 군대를 이렇게 이끌어 오셨구나 하는 사실을 우리가 주목할 필요가 있더라는 것입니다. આ યુગમાં પરમેશ્વર તેમની આત્મિક સેનાને શું આજ્ઞા આપે છે? 하나님께서 어떤 부탁과 어떤 지휘를 지금 주고 계시는지 이 시대 આ યુગમાં યહોશુઆ અને ગિદઓનની જેમ વિશ્વાસથી પરમેશ્વરની આજ્ઞા મુજબ કરવાથી શું થશે? 모든 일들이 어찌 됩니까? પરમેશ્વરના કહ્યા પ્રમાણે બધું જ થશે, પણ આપણને આપણી પરિસ્થિતિ જોવાની ખરાબ આદત છે. આપણે આપણી પરિસ્થિતિ, વાતાવરણ અને બીજા લોકો શું વિચારે છે તે જોઈએ છીએ. પરમેશ્વરની સેના વિશ્વાસથી આગળ વધે છે. શું આ સાચું નથી? જ્યારે આપણે એમ કરીએ છીએ ત્યારે પરમેશ્વર વચન મુજબ ફળ આપે છે. પણ કામ પૂરું થવા સુધી આપણે ખૂબ ચિંતા કરીએ છીએ. તેમના માનવીય વિચારો, પદ્ધતિઓ અને ડરના કારણે તેમને કહેવામાં આવ્યું, તમે યોગ્ય નથી, ઘરે જાઓ, અને 22,000 ઘરે ગયા. 10,000 માણસોમાંથી 9,700 ઘરે ગયા,
અને પરમેશ્વરે માત્ર 300મી વિજય અપાવી. આ બતાવે છે કે પરમેશ્વર હંમેશા સુવાર્તાનું કાર્ય વિશ્વાસની સ્વર્ગીય સેના દ્વારા કરે છે, ભલે તે ઘણા હોય કે થોડા. 당신의 복음의 역사를 진행하시고 이끌어 가셨다는 사실을 확인해 볼 수가 있는 것입니다. 자, 그렇다면 오늘날 ત્યારે પવિત્ર આત્માના યુગમાં પરમેશ્વરે સુવાર્તા સેનાને શું આજ્ઞા આપી છે? 분부의 말씀을 주셨는가? 마태복음 આવો આપણે માથીની સુવાર્તા પર એક નજર કરીએ. 마태복음 માથથી અધ્યાય 24. આવો આપણે વચન 13 જોઈએ. 13절의 말씀 보시면 પણ અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે અને ત્યારે જ અંત આવશે. ઈસુએ સુવાર્તા સેનાને આ અંત વિશે શીખવ્યું. રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે અને સુવાર્તાનું કાર્ય સમાપ્ત થઈ જશે. આવો આપણે અધ્યાય 28 પર જઈએ. માથથી અધ્યાય 28 વચન 18. અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું, આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. સ્વર્ગીય સુવાર્તાના સૈન્યના સેનાપતિ ઈસુએ કહ્યું કે આ સુવાર્તા ચોક્કસપણે સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી પ્રગટ કરવામાં આવશે અને આપણને પદ્ધતિ શીખવી સર્વ દેશનાઓને શિષ્ય કરો. જેમ પરમેશ્વરે યહોશુઆને 6 દિવસ 1 વાર અને 7મા દિવસે 7 વાર યરીખોની પ્રદક્ષિણા કરવા કહ્યું, તેમ હવે પરમેશ્વર આપણને એક રીત આપે છે. આપણે સર્વ દેશનાઓને શું કરવું જોઈએ? એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. માથથી અધ્યાય 24ની જેમ જ્યારે આમ થશે ત્યારે રાજ્યની સુવાર્તા પૂર્ણ થશે. ભલે યહોશુઆની સેના હોય કે ગિદિયોનની સેના હોય, તેમણે પરમેશ્વરના કહ્યા પ્રમાણે જ કર્યું. પછી શું થયું? તેમણે તેમના વચન પ્રમાણે પરિણામ પ્રાપ્ત કર્યું. ત્યારે આજે પરમેશ્વરની સુવાર્તા સેના વિશે શું? શું આપણે પરમેશ્વરના વચન પર વિશ્વાસ કરીને આગળ ન વધવું જોઈએ? પરમેશ્વરે કહ્યું, રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે અને કાર્ય પૂરું થાય ત્યાં સુધી તે આપણા માટે શું કરશે? યશાયા અધ્યાય 41માં શું તેમણે આ નથી કહ્યું, હું તારી મદદ કરીશ? આપણે પરમેશ્વરના રાજ્યના સુવાર્તા સૈનિક છીએ. પરમેશ્વર પોતે આપણને દોરે છે અને મદદ કરે છે. પણ જો વિશ્વાસના અભાવે આપણે શંકા કરીએ અને પ્રયત્ન કરતા ડરીએ તો પરમેશ્વર શું કહેશે? ઘરે જાઓ, તમારા વતનમાં પાછા ફરો. યહોશુઆ અને ગિદિયોનની જેમ પરમેશ્વરના મિશનની સુવાર્તા સેનામાં વિશ્વાસ હોવો જોઈએ. આપણે પરમેશ્વરના વચન સાંભળીને વિશ્વાસ કરવો જોઈએ કે તેમનું કાર્ય વચન પ્રમાણે થશે. આ ચર્ચ ઓફ ગોડની સુવાર્તા છે જે આપણે પૂરી કરવી જોઈએ. આપણે પણ ગિદિયોનના યોદ્ધાઓ અને યહોશુઆની સેના જેવા બનવું જોઈએ. તેઓ માત્ર પરમેશ્વરના ચમત્કારથી જીત્યા એમ વિચારવાને બદલે આપણે પૂછવું જોઈએ, પરમેશ્વરે તે કઈ રીતે કર્યું? પરમેશ્વરની અને સૈનિકોની ભૂમિકા શું હતી? જ્યારે પરમેશ્વરે કહ્યું, જાઓ, તેઓ ગયા. જ્યારે તેમણે કહ્યું, શિષ્યો બનાવો, તેઓએ તેમ કર્યું. જ્યારે તેમણે કહ્યું, બાપ્તિસ્મા આપો, તેમણે બાપ્તિસ્મા આપ્યું.
જ્યારે તેમણે કહ્યું, મારી આજ્ઞાઓ શીખવો, તો તેમણે તેમને પાળતા શીખવ્યું. જેમ જેમ આપણે આ કરીએ છીએ, તેમ તેમ આપણને ખ્યાલ પણ આવ્યા વિના સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી સર્વ દેશોમાં સુવાર્તાનો પ્રચાર કરવામાં આવે છે. તમે તે ન કર્યું, પણ ઉશુઆયામાં અને તમે કદી ન ગયા હો એવા દૂરના સ્થળોએ પણ ચર્ચની સ્થાપના થઈ છે. જ્યારે પરમેશ્વર કહે, હું બધું કરીશ, ચિંતા ન કરો, ફક્ત 6 દિવસ રોજ એકવાર અને 7મા દિવસે 7 વાર કૂચ કરો, તો આપણે તેમના કહ્યા પ્રમાણે જ કરવાનું છે. ત્યારે સુવાર્તાનું શું થશે? શું પરમેશ્વરે પહેલેથી વચન નથી આપ્યું કે સુવાર્તાનો પ્રચાર આખા વિશ્વમાં થશે? પિતા અને માતાએ આપણને શીખવેલી જીવનની સુવાર્તાનો પ્રચાર આપણે સૌને કરવો જોઈએ. જો આપણો પાડોશી કહે તો, તમે બાજુમાં રહેતા પણ મને કદી પ્રચાર ન કર્યો? આપણે પાડોશીઓ, પરિચિતો, સગાંવહાલા, પરિવાર, મિત્રો અને સહકાર્યકરોને સુવાર્તાનો પ્રચાર કરવો જોઈએ, જેથી આપણે આવી ફરિયાદો ન સાંભળીએ. અમુક સાંભળશે અને અમુક નકારશે. પણ જો આપણે તેમને ન જણાવીએ તો સ્વર્ગના લોકો સત્ય પામી શકશે નહીં. તેથી આપણે બધાને જણાવવું જોઈએ. આવો આપણે આપણા મિશનને ક્યારેય ન ભૂલીએ. આપણે પરમેશ્વરના રાજ્યની સુવાર્તાના સૈનિક છીએ. આવો પિતા અને માતાનો આભાર માનીએ કે તેમના મહાન કાર્યમાં આપણને સામેલ કર્યા. સુવાર્તાના કાર્યકર્તાઓના ફળ લાવીને તેમને આનંદ અને મહિમા આપીએ. પરમેશ્વર આ કાર્ય માટે બીજી યોગ્યતાઓ જોતા નથી. બાઇબલ કહે છે કે પરમેશ્વરની સેના માટે સૌથી મહત્વપૂર્ણ યોગ્યતા વિશ્વાસ છે. આવો આપણે આ વિશ્વાસ સાથે કે પરમેશ્વરે કહ્યું તેમ બધું જ પૂરું થશે, સુવાર્તાના માર્ગ પર આગળ વધીએ. હું ઉપદેશ સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ આભાર.